રાજ્યભરમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાયા। મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં વધારો થયો છે। નલિયા 9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર। અમદાવાદ 15 ડિગ્રી અને ગાંધીનગર 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વલ્લભ વિદ્યાનગર 15.6, વડોદરા 15.8, સુરત 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલી 15.4 ડિગ્રી, ભાવનગર 16.3, દ્વારકા 17 ડિગ્રી અને ઓખા 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું છે। સાથે જ દિલ્હીમાં કોલ્ડવેવની અસર પણ જોવા મળી રહી છે। દિલ્હીની સાથે ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડવેવની પણ અસર। જમ્મુ કાશ્મીરમાં સતત હિમવર્ષાને કારણે થઈને હાલાકી। કાશ્મીર ખીણને લદ્દાખ સાથે જોડતો જોઝિલા પર્વતીય પાસ બંને બાજુથી બંધ થયો છે। ભારે હિમવર્ષાને લઈને વાહનો પણ બરફથી ઢંકાયા। જમ્મુ કાશ્મીરના ગુલબર્ગમાં ભારે હિમવર્ષા થતાં ચારેકોર સફેદીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। જ્યાં નજર જાય ત્યાં સફેદ બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉત્તરાખંડના ચમોલીમાં ભારે બરફવર્ષાથી હાલાકી। 6 દિવસ સુધી ગમશાલી ગામમાં ફસાઈ રહ્યા 4 પર્યટકો। 27 ડિસેમ્બરે ઋષિકેશથી પર્યટકો ગયા હતા। દિલ્હીમાં આગામી 5 દિવસ સુધી શીતલહેરનું એલર્ટ। દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી પણ નીચે જવાની આગાહી। દિલ્હીની સાથે ઉત્તર ભારતમાં ધુમ્મસ અને કોલ્ડવેવની અસર। યુપી, એમપી અને બિહારના તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન 4 થી 9 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યું છે। ત્યારે 4 થી 6 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમના ભાગોમાં વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું। ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાનું હવામાન વિભાગનું એલર્ટ। ઉત્તરી પાકિસ્તાનના ઉષ્ણકટિબંધીય સ્તરો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 3 જાન્યુઆરી સુધી હિમવર્ષાની આગાહી કરાઈ। અમદાવાદમાં આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે। સીએમના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે। QR કોડ સ્કેન કરીને ફૂલની વિશેષતાઓ જાણી શકાશે। ફ્લાવર શોની ટિકિટના ચાર્જમાં પણ વધારો કરાયો છે। તો સામાન્ય દિવસોમાં એન્ટ્રી ફીના ચાર્જમાં વધારો કરાયો છે। ફ્લાવર શોની એન્ટ્રી ફી ₹70 ચૂકવવી પડશે અને ગત વર્ષની તુલનામાં ₹20નો વધારો કરાયો। ભાવનગરની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો। ગરમ પાણી અને ભોજનની ગુણવત્તા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એબીવીપી અને એનએસયુઆઈ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં। ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીઓની નિમણૂક। પ્રદેશ પ્રમુખોની ચૂંટણીને લઈ નિમણૂક કરવામાં આવી। 29 રાજ્યોમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક। કલોલ ખાતે ઓવરબ્રિજ પાસેથી દબાણ દૂર કરવામાં આવ્યા। દબાણ હટાવી 100 સ્ક્વેર મીટર જગ્યા ખુલ્લી કરાઈ। દબાણ હટાવવામાં આવતા લોકોએ ફટાકડા ફોડી નગરપાલિકાની કામગીરીને બિરદાવી। ગૃહ વિભાગે નોટિફિકેશન જાહેર કરી સ્ટેટ મોનિટરિંગ સેલની સત્તામાં વધારો કરાયો છે। હવે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરિયાદ નોંધવામાં આવશે। અગાઉ જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતી હતી। જૂનાગઢમાં બુટલેગરો અને પોલીસ સાંઠગાંઠ ખુલ્લી પાડતો એસપીના લેટરને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। એસપીની સૂચના બાદ પણ ચાલતી હતી દારૂ અને જુગારની પ્રવૃત્તિ। માર્ચ 2024માં એસપી હર્ષદ મહેતાએ લખ્યો હતો પત્ર। રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી। મહાનગરપાલિકા, નગરપાલિકા, યુડીએ અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરાઈ। કલેક્ટર સહિત સમિતિમાં મહાનગરપાલિકાના 7, નગરપાલિકાના યુડીએના 6 સભ્યો। પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂકાંડને લઈને સરકાર અને યુનિવર્સિટીને હાઈકોર્ટની ટકોર। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ શરાબ પીવે તે કેમ ચાલે? સત્તાધીશો આંખ આડા કાન કરતા હોવાનો હાઈકોર્ટનો દાવો। ફોરેસ્ટની ભરતી પરીક્ષાના વિવાદને લઈને હાઈકોર્ટમાં અરજી પાસ ઉમેદવારોને નપાસ કર્યાનો અરજીકર્તાઓનો આક્ષેપ। 6 ઉમેદવારોએ જવાબ સાચા આપ્યા હતા। આન્સર કી ખોટી દર્શાવાતા હાઈકોર્ટમાં અરજી કરાઈ। હાઈકોર્ટે રાજ્ય સરકારને મૌલિક ટકોર કરી કહ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે મિકેનિઝમની જરૂર છે। આન્સર કી જાહેર કરતા પહેલા સમીક્ષા કરવી જોઈએ। 23 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે। અમદાવાદમાં ઓટો રિક્ષામાં સ્માર્ટ મીટર પર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી। સીપીના જાહેરનામાને રદ કરવાની રિક્ષા એસોસિએશને હાઈકોર્ટમાં અરજી કરી। અરજદારે રજૂઆત કરી કે ખોટી રીતે મીટરના નામે દંડ વસૂલવામાં આવે છે।
સુરતના મહુવામાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડાતા વિવાદ સર્જાયો. બાલાસ્વામી પર મૂર્તિ ખસેડી હોવાના આક્ષેપ લગાવાયા. હળવદમાં વળતર બાબતે ખેડૂતોનો વિરોધ. યોગ્ય વળતરની માંગણી કરતા ખેડૂતો પોલીસ બંદોબસ્ત ગોઠવી ખેડૂતોને ડરાવવાનો પ્રયાસના આક્ષેપ કરવામાં આવ્યા. રાજકોટમાં દુકાન ખાલી કરાવનાર ફારૂક ભાજપ કાર્યકર નીકળ્યો. ફારૂક મુસાણીએ વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવી. નેતાઓ સાથે ફારૂકના ખેસ પહેરેલા ફોટા પણ સામે આવ્યા.